અમદાવાદ મહાનગરપાલિકાએ ફૂંક્યું વધુ એક બુદ્ધિનું દેવાળું। એમસીએ પ્રહલાદનગર મલ્ટી લેવલ કાર પાર્કિંગ વેચવા કાઢ્યું। 93 કરોડના ખર્ચે બનેલા પાર્કિંગને એમસીએ વેચવા કાઢ્યું। એમસીએ ટેન્ડર પદ્ધતિથી મલ્ટી લેવલ પાર્કિંગ આ વેચવા કાઢ્યું છે। એમસીએ 274 કરોડની કિંમત જમીનની મૂકવામાં આવી। ટેન્ડર માટે 367 કરોડની તળિયાની કિંમત મૂકવામાં આવી, જેમાં બાંધકામ અને જમીનની કિંમત બંને સાથે ગણાશે। પાર્કિંગમાં આવેલી દુકાનો પણ એમસી વેચવા કાઢી હતી। હરાજીમાં એક પણ વ્યક્તિએ દુકાનમાં રસ દાખવ્યો નહીં, જેથી હવે એમસીએ સંપૂર્ણ પાર્કિંગ વેચવા કાઢ્યું। પાર્કિંગ વેચવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં મૂકવામાં આવી। અમદાવાદ મહાનગરપાલિકાએ વધુ એક વખત બુદ્ધિનું દેવાળું ફૂક્યું છે, કારણ કે 93 કરોડના ખર્ચે પ્રહલાદનગર ખાતે તૈયાર થયેલ મલ્ટીલેવલ કાર પાર્કિંગને વેચવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીની અંદર લાવવામાં આવી છે, જેની અંદર કુલ કિંમત છે એટલે કે બેઝ પ્રાઇસ 367 કરોડની મૂકવામાં આવી છે, જેમાં 93 કરોડનું પાર્કિંગનો ખર્ચ સાથે જ 274 કરોડની મૂળ કિંમતનું આ મૂકવામાં આવ્યું છે। અને મૂકવા પાછળનું મૂળ કારણ એ છે કે કોર્પોરેશન દ્વારા આ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલી અને ફર્સ્ટ ફ્લોરની જે દુકાનો છે તેને અનેક વખત હરાજીમાં મૂકવામાં આવી, તેમ છતાં પણ એક પણ વ્યક્તિએ આ દુકાનોને ખરીદવામાં રસ દાખવ્યો નહીં। ત્યારે હવે અમદાવાદ મહાનગરપાલિકાએ આ આખું બનેલું મલ્ટીલેવલ કાર પાર્કિંગ છે કે જેને વેચવા માટેની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં લાવવામાં આવી છે। પરંતુ મહત્વની વાત એ છે કે શું અમદાવાદ મનપાને પહેલા નહોતો ખ્યાલ કે આ પ્રકારેનું પાર્કિંગ છે તે તેની પહેલા બનાવેલું નારણપુરા હોય કે કાંકરિયા હોય તે ફેલ ગયા છે, તો પછી આ સિંધુ ભવન રોડ ઉપર બનેલું કે પછી પ્રહલાદનગરનું બનેલું આ કાર પાર્કિંગ કેવી રીતે સફળ થશે? ત્યારે હવે જોવાનું એ જ રહેશે કે 300 કરોડથી વધુની જે કિંમત મૂકવામાં આવી છે ત્યારે આને ખરીદવામાં લોકો રસ દાખવે છે કે કેમ તે જોવું રહ્યું। કેમેરામેન ચેતન સાથે રીમા દોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। તો હરાજીમાં એક પણ વ્યક્તિએ દુકાનમાં રસ ન દાખવ્યો અને આખરે એમસીએ મલ્ટી લેવલ પાર્કિંગને વેચવા માટે કાઢ્યું, જેથી હવે એમસીએ સંપૂર્ણ પાર્કિંગ વેચવા માટે કાઢી દીધું છે। મહત્વપૂર્ણ બાબત છે કે બુદ્ધિનું વધુ એક દેવાળું એમસીએ ફૂંક્યું હોય તે પ્રકારની આ સમગ્ર કહી શકાય કિસ્સાને આધારે કહી શકાય સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત મૂકવામાં આવી।